ઠાસરા ખ્રિસ્તી સમાજના વિસ્તારોમાં નાતાલની ઉજવણીના ભાગરૂપે સચ્ચિદાનંદ આશ્રમના ફાધર તથા તેમની ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ પ્રભુ ઈશુના જન્મ વિશે જાણકારી આપી હતી। તમામ લોકોએ ખ્રિસ્તી ભાઈઓ બહેનોએ ફાધર તથા ટીમનો આભાર માન્યો હતો। ઠાસરા મેથોડિસ્ટ તેમજ કેથોલિક ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા તારીખ 25/12/2024 ના રોજ સવારે 9:30 કલાકે ભાઈઓ બહેનો દ્વારા સરઘસ કાઢી મેથોડિસ્ટ ચર્ચમાં પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। તારીખ 25/12/2024 ના રોજ મેથોડિસ્ટ ચર્ચમાં રેવ હનોક સાહેબ દ્વારા પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને બાઇબલમાંથી પ્રભુના વચનો લાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ સિરિલભાઈ ખ્રિસ્તી। તમને પ્રભુ આજે આપે છે અને સ્વીકારીને માન્ય કરીને આજથી નવું એક અજાયબ અદ્ભુત જીવન ખ્રિસ્તી જીવન શરૂ કરો જેમાં પ્રભુ તમારી સાથે હોય અને પ્રભુ તમારા પાપ માફ કરે અને તમને અનંત જીવનના વારસદાર બનાવે। આમેન। આપણે નાતાલની પહેલી સલામ પાઠવીએ છીએ। નાતાલ એટલે આજથી 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે છતાંય માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વીના સર્વ મનુષ્ય જાતને બચાવવાને માટે નમ્ર ગભાણમાં જન્મ લઈને એવા આવ્યા। એ જન્મ જયંતિની ઉજવણી એ નાતાલ છે। નાતાલનું પર્વ આપ સર્વને માટે એ બહુ જ આશીર્વાદમય બને એવી અમારી ઠાસરા સિનાઈ મેથોડિસ્ટ ચર્ચના તમામ ખ્રિસ્તી પરિવારો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ખ્રિસ્તમાં છે જે પ્રભુ અમને મળ્યા છે કે જેણે અમારે માટે પોતાનું બલિદાન આપ્યું, મસીહ બન્યા, લોહીથી ખરીદ્યા અને એટલે અમારો આ